જગતગુરુ જય દ્વારિકાધીશ 23 તારીખે બપોરે 3:30 વાગ્યાથી અભૂતપૂર્વ 56 ભોગનું આયોજન સરદાર પટેલ સેવા સમાજ મીઠા ખડી 6 રસ્તા કૃપાશંકર જોશી માર્ગ એલિસ બ્રિજ નવરંગપુરા અમદાવાદના મહત્વપૂર્ણ સ્થાન પર રાખવામાં આવ્યું છે। આ દિવસે મારો આગ્રહ છે કે સમસ્ત વૈષ્ણવજન ભક્તજન એ બધા કાર્યક્રમમાં અવશ્ય હાજરી આપે। 24મી તારીખે સાંજે 6:30 વાગે ભગવાન કૃષ્ણની જે વાણી હતી બ્રજભાષા એના રસિયાઓનો કાર્યક્રમ રાખ્યો છે અને એ રસિયા કેવી રીતે કરવા કેવી રીતે ગાવા એનું આખું ખૂબ સુંદર નૃત્ય નાટિકા સાથેનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે। તો એ સિવાય ડોક્ટર પિયુષભાઈ પરીખનો આવતીકાલથી પ્રવચનોનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે। 25મી તારીખે દીપેશભાઈ ભટ્ટ કરીને એક સંગીતકાર છે, એમનો સંગીત સંધ્યા છે અને સાંજે અભિવાદન સમારોહ રાખ્યો છે, જેમાં મારી બહુ ઈચ્છા છે કે બધા જ મહાનુભાવો જે અમદાવાદ અને આસપાસના ગામોમાં અમારા મંદિરો છે એ બધા જ મહાનુભાવો ઉપસ્થિત થાય અને એમનું અભિવાદન કરવાનું સદભાગ્ય મળે। અમારું તો થતું જ આવ્યું છે અને થતું રહેવાનું છે, પણ હું બધાનું કરું એવો મારો એક વિશિષ્ટ આગ્રહ છે અને એટલા માટે જ 25મી તારીખે અભિવાદન સમારોહનો કાર્યક્રમ રાખ્યો છે। આ આખી કાર્યક્રમની રૂપરેખા મેં આપણી સામે પ્રસ્તુત કરી। બધા જ કાર્યક્રમોમાં બધાને હાજરી આપવા માટે મારું હૃદયનું આમંત્રણ છે। ખાસ કરીને કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત? અત્યારે પરિસ્થિતિ છે વિદેશોના લગભગ ઘણા બધા વૈષ્ણવ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને મને ઘણા બધાના ફોન આવ્યા છે કે અહીંયા આવશે, એટલે મને એવું લાગી રહ્યું છે કે મિનિમમ 5 થી 10,000 વૈષ્ણવો આ કાર્યક્રમમાં ચોક્કસપણે લાભ લેશે અને એમાં એનઆરઆઈસ પણ બધા બહુ જ છે અને એ લોકો વિશેષ રૂપે લાભ લેવા માટે અહીંયા 3 દિવસ ઘણી બધી હોટલો બુક કરીને અહીંયા રોકાયા છે। ખાસ કરીને આ કાર્યક્રમ થકી કાર્યક્રમમાં હું તો એક જ મેસેજ આપવા માંગી રહ્યો છું કે યુવાનો વધારેથી વધારે જોડાય અને ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાનો અનુભવ કરીને પોતાની જાતને ધર્મથી આપલાવિત કરે। જો ધર્મ નહીં હોય યુવાનમાં તો યુવાનને ભટકવાની શક્યતાઓ વધી જશે અને જો ધર્મ સાથે યુવાન ચાલશે તો એ ક્યારેય ભટકી નહીં શકે। એની જવાબદારી અને ગેરંટી વોરંટી લેવા અમે તૈયાર છીએ।